નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। છેલ્લા 2-3 મહિનાથી જે સમગ્ર ગુજરાતમાં એક મુદ્દાની ચર્ચા હતી એનું પરિણામ આવી ગયું। ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર આશરે 2500 મતથી જીતી ગયા। પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસની એવી તો શું ભૂલ પડી? કારણ કે પહેલા દિવસથી, એટલે આમ કહો તો માવજી પટેલે જ્યારથી ફોર્મ ભર્યું ત્યારથી એક ચર્ચા સમગ્ર વાવમાં એ હતી કે માવજી પટેલના મેદાને ઉતરવાથી કોંગ્રેસને ફાયદો થશે ને ગુલાબસિંહ આરામથી જીતી જશે। જ્યારે અમે વાવ ગયા ત્યારે પણ એ પ્રકારની હવા હતી કે ગુલાબસિંહનો જે રીતની મહેનત છે એ પ્રકારે ગુલાબસિંહને જીત મળી શકે છે। આ જીત પાતળી સરસાઈથી છે, પરંતુ જીત એ જીત છે। પરંતુ સૌથી મોટો સવાલ, જેમ મેં પહેલા કીધું એમ, કે ગુલાબસિંહ હાર્યા કેમ, તો એ મુદ્દાની ચર્ચા કરી। સૌથી પહેલો મુદ્દો જે છે એ છે કે ગુલાબસિંહ જે અપેક્ષા રાખતા હતા એવું થયું નહીં। એની પાછળનું કારણ એ છે કે ઠાકોર સમાજ ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર સાથે રહ્યો। ગેનીબેન ઠાકોરે ખૂબ મહેનત કરી। આ એ જ વાવ છે, આ એ જ બનાસકાંઠાનો વાવ છે જ્યાંથી ગેનીબેન અત્યારે સાંસદ છે અને પહેલા વિધાનસભામાંથી ધારાસભ્ય હતા। આ એ જ ઠાકોર સમાજ છે જેમણે ગેનીબેનને જીત અપાવી હતી। પરંતુ આ વખતે સવાલ હતો ઠાકોર સમાજના દીકરાને મત આપવો કે ઠાકોર સમાજની દીકરીની વાત માનવી। એમાંથી ઠાકોર સમાજે નક્કી કર્યું કે નહીં, અમે અમારા સમાજના દીકરાને મત આપીશું, અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીને પાતળી સરસાઈ મળી, અને એ પણ ક્યાંથી? ભાભરથી। બીજો એક અગત્યનો મુદ્દો એ રહ્યો કે કોંગ્રેસે ફરી એક વખત સાબિત કરી દીધું કે ગ્રામ્ય વિસ્તારોમાં જેવી તેમની પકડ છે એવી શહેરી વિસ્તારોમાં એમની પકડ નથી। ભાભરમાંથી જે વોટ સ્વરૂપજીને મળ્યા, કારણ કે આપ કાઉન્ટિંગ જોશો તો આપને આઈડિયા આવશે કે 15, 16, 17 રાઉન્ડ સુધી ગુલાબસિંહ આગળ હતા। પરંતુ જ્યારે ભાભર શહેરની આસપાસના રાઉન્ડ શરૂ થઈ ગયા ત્યારથી સ્વરૂપજી ઠાકોરે બાજી મારવાની શરૂઆત કરી દીધી। એટલે શહેરી વિસ્તારમાં જ્યાં કોંગ્રેસને વધારે મહેનત કરવાની હતી ત્યાં તેમની મહેનત ઓછી પડી। ગુલાબસિંહ રાજપૂત જાણતા હતા કે જો વાવ સુઈગામમાંથી એટલી લીડ ન મળી તો ભાભરમાં મુશ્કેલી થઈ શકે છે, ને આખરે એ જ થયું। જો કે અપેક્ષા નહોતી કે આટલી સરસાઈથી હારીશું, પરંતુ હાર થઈ છે। ગેનીબેન ઠાકોરને અપેક્ષા હતી કે હવે હું સાંસદ છું, હવે મારો પડ્યો બોલ મારો સમાજ ઝીલી લેશે, પરંતુ એવું થયું નહીં। કદાચ મહદઅંશે થયું પણ, કારણ કે સરસાઈ 25,000ની નથી, 2500 વોટની છે। અને આ સરસાઈ એ વાત સાબિત કરે છે કે ઠાકોર સમાજે ધર્મ સંકટની સ્થિતિમાં પોતાના સમાજના દીકરાને પસંદ કર્યા છે। એ બાદનું ફેક્ટર કે કોંગ્રેસ શા માટે હાર્યું, તો એની પાછળનું કારણ છે સંગઠન શક્તિ। હવે આપને એમ થશે કે ભાઈ સંગઠન શક્તિ ના હોત તો આટલા મત પણ ના મળ્યા હોત, પરંતુ હું સંગઠન શક્તિની વાત કરું છું શહેરી વિસ્તારમાં, ભાભર તાલુકામાં, ભાભર શહેરમાં। ગ્રામ્ય વિસ્તારોમાં તો યુથ કોંગ્રેસના નેતાઓ, યુથ કોંગ્રેસના યુવાનો જોવા મળ્યા, પરંતુ ભાભરમાં અને એની આસપાસના ગામોમાં એ સંખ્યા ખૂબ ઓછી જોવા મળી। કારણ કે એક આત્મવિશ્વાસ હતો કે ગેનીબેનનું ભાભર છે, ભાભરમાં ગેનીબેન રહે છે, તો કદાચ અહીંયા મહેનત ઓછી કરીશું અને સુઈગામ અને વાવમાં મહેનત વધુ કરીશું તો ચાલશે, પરંતુ એ ચાલ્યું નહીં। સુઈગામમાંથી મત મળ્યા, વાવમાંથી લીડ મળી, પરંતુ ભાભરે હરાવ્યા। કોંગ્રેસની હારનું વધુ એક કારણ એ હતું, આમ તો આ મુદ્દો છે નહીં, પરંતુ થોડા સમય માટે વાવમાં એવી ચર્ચા થઈ કે કોંગ્રેસ આયાતી ઉમેદવાર લાવ્યા છે। આપને કહી દઈએ કે આ ખોટી ચર્ચા છે। ગુલાબસિંહ ખુદ વાવમાં છે, વાવમાં રહે છે, એમનું મતદાન ભલે વાવમાં નથી, પરંતુ એ વાવમાં જ સ્થાયી છે, અને આયાતી ઉમેદવાર કહેવા એ યોગ્ય નથી। પરંતુ આ લોકમુખે જે ચર્ચાઓ થઈ એ થોડી નડી। કોંગ્રેસ માટે હારનું વધુ એક કારણ એ હતું કે પ્લાનિંગ ભાભર માટેનો જે કર્યો હતો ને એ પ્લાનિંગ ફેલ ગયો। કારણ કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ જ મને કીધેલું કે ભાભર તાલુકામાં રહેલા ઇતર જ્ઞાતિના લોકો સાથે પણ તેઓની વાત થઈ છે, એમનું પણ એક સામૂહિક સંમેલન બોલાવ્યું હતું, અને એના કારણે કોંગ્રેસની અપેક્ષા હતી કે ઇતર જ્ઞાતિના વોટ એ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસને મળશે, ને એવું થતું દેખાઈ રહ્યું નથી। એટલે છેલ્લો મુદ્દો એ છે ટોક ઓફ ધ ટાઉન બનેલા વાવમાં માવજી પટેલ।
હવે આપ સૌ કોઈ જાણો છો કે જ્યારે માવજી પટેલે ફોર્મ ખેંચવાની ના પાડી દીધી ત્યારે એક ચર્ચા હતી કે માવજી પટેલ સૌથી વધારે નુકસાન ભારતીય જનતા પાર્ટીને કરશે અને કર્યું પણ ખરું. માવજી પટેલ ના હોત તો કદાચ 23 રાઉન્ડ સુધી કહાની પહોંચી જ ન હોત. પરંતુ માવજી પટેલે ભાજપની સાથોસાથ કોંગ્રેસને પણ નુકસાન કર્યું છે. કારણ કે જે મત કોંગ્રેસમાં નહોતા જવાના, જે મત ભાજપમાં નહોતા જવાના, એ કોંગ્રેસમાં પણ ન ગયા. એ સીધા માવજી પટેલથી આવ્યા. એટલે જે છેલ્લા સમયે લીડ કાપવાની હતી ભારતીય જનતા પાર્ટીની ભાભરમાંથી, એ કાપી શકાય નહીં. કારણ કે ઇતર જ્ઞાતિના કેટલાક વોટ્સ માવજી પટેલને ગયા, ના કોંગ્રેસને મળ્યા ના ભાજપને મળ્યા. તો આજ કેટલાક કારણ છે કોંગ્રેસની હાર પાછળના, પરંતુ આની સિવાય પણ કેટલાક ગ્રાઉન્ડ પરના કારણો હોઈ શકે છે. હજુ તો આ રાજકીય પક્ષો વિશ્લેષણ કરશે, મંથન કરશે, અને એમાંથી પણ કેટલીક નારાજગીની વાતો સામે આવે તો નવાઈ નહીં. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. કોંગ્રેસના મિત્રોને જરૂર શેર કરજો, કારણ કે ઘણી બધી વખત પ્રચાર પ્રસારમાં મળતા પ્રતિસાદથી પક્ષ માની લે છે કે અમને જીત મળી ગઈ છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ હોય છે. વધુ વિડીયોઝ માટે, માહિતી માટે ગુજરાત તક જોતા રહો. ત્યાં સુધી મને એટલે કે નિશિતને આપો રજા. નમસ્કાર.